નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 11ની અંદર વિષય નામું અને આ વિષયની અંદર પ્રકરણ નંબર 2 ભાગ 1નું પ્રકરણ નંબર 2નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વ્યવહારોને કેવી રીતના ઓળખવા કે તે વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એના વિશેની આપણે માહિતી મેળવી હતી, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને એને અંતર્ગત એક ઉદાહરણ હતું, ઉદાહરણ નંબર 2। આ ઉદાહરણનો પણ આપણે અભ્યાસ કરી અને ખ્યાલ આપણે મેળવ્યો હતો કે કયો વ્યવહાર ઉધાર વ્યવહાર છે અને કયો વ્યવહાર છે એ રોકડ વ્યવહાર છે એની આપણે નોંધ કરી હતી। હવે આપણે એના પછીના મુદ્દાની આપણે ચર્ચા કરીએ। પેજ નંબર 29 ઉપરથી મુદ્દા નંબર 4 છે વાઉચર, એના વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની છે। વાઉચર એટલે આપણે જોઈએ તો એક પ્રકારે આપણે એમ કહી શકાય, આપણી ભાષામાં કહી શકાય તો એ બિલ। કોઈ પણ વસ્તુ ખરીદો કે કોઈ પણ વસ્તુ વેચો તો એના બદલામાં આપણે જે કાંઈ મળે, મતલબ ઓલી જે એક દુકાનના નામનું એક જે કાંઈ કાગળ મળે છે એ કહેવાય બિલ અથવા એ કહેવાય વાઉચર। તો આ વાઉચર છે એ દરેક વ્યવહારો માટે જરૂરી છે, કારણ કે આ વાઉચર એ એક પ્રકારનો લેખિત પુરાવો છે। કોઈ પણ વ્યવહાર માટેનો લેખિત પુરાવો એટલે એ કહેવાય વાઉચર। કારણ કે આ જો તમારી પાસે બિલ હશે તો દુકાનદારને એ ખાતરી મળી જાય કે એ વ્યવહાર અહીંયાથી જ કે આ દુકાનમાંથી જ કે આ અહીંયાથી જ થયેલો છે। પણ જો તમારી પાસે કાંઈ એ વાઉચરનો પુરાવો કે બિલ નહીં હોય તો એ દુકાનદાર એવું કહી શકે કે ભાઈ આ વ્યવહાર અમારી દુકાનેથી થયેલો નથી। તો આ રીતે વાઉચર છે એ મહત્ત્વનું છે અને હિસાબી પદ્ધતિમાં જ્યારે હિસાબો નોંધવામાં આવે તો એ હિસાબો નોંધવા માટે આ વાઉચર જરૂરી છે। હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે વાઉચર। હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે વાઉચર। મતલબ જો વાઉચર હશે તો જ હિસાબો નોંધ થશે, તો જ વ્યવહારોની નોંધ થશે। જો વાઉચર નહીં હોય તો વ્યવહારોની નોંધ કરી શકાય નહીં। વાઉચર એ ધંધાકીય વ્યવહારોનો લેખિત પુરાવો છે। વાઉચરના આધારે વ્યવહારના પ્રકાર નક્કી થાય છે। એટલે આ લેખિત પુરાવો અને એના આધારે વ્યવહારના પ્રકાર મતલબ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે। એના માટે આપણે જોઈ ગયા હતા, એકવાર કીધું હતું કે બિલની અંદર એક જે આપણે બિલ લઈએ છીએ એમાં જો કેશ મેમો એવો શબ્દ ઉપર લખાયેલો હોય તો મતલબ એ રોકડ વ્યવહાર છે, અને જો ત્યાં ક્રેડિટ મેમો એવું લખાયેલું હોય તો એ વ્યવહાર છે કેવો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર। એટલે વાઉચરના આધારે પહેલાં એ નક્કી થાય કે એ વ્યવહાર ઉધાર છે કે રોકડ છે। પછી રોકડનો વ્યવહાર, શાખનો વ્યવહાર, ખરીદીનો વ્યવહાર, વેચાણનો વ્યવહાર, બેંકનો વ્યવહાર, ખર્ચનો વ્યવહાર, આવકનો વ્યવહાર, મિલકતનો વ્યવહાર, દેવાનો વ્યવહાર વગેરે પ્રકારો વાઉચરના આધારે નક્કી થાય। આપણે અત્યારે એમ જોયું કે 2 પ્રકાર જોયા હતા કે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર। તો એ જ રીતે બધા ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, આ બધા કે બેંકનો વ્યવહાર છે એ આપણને વાઉચરોના આધારે જ ખબર પડે કે વાઉચર જેવું હોય। એટલે આપણે એનું બીજું એ ઉદાહરણ લઈએ કે જ્યારે આપણે બેંકમાં જઈએ છીએ, બેંકમાં આપણા ખાતામાં પૈસા જમા કરવા માટે જઈએ છીએ ત્યારે એક આપણે સ્લીપ ભરીએ છીએ અને એ સ્લીપના 2 ભાગ થાય। એક ભાગ આપણી પાસે રહી છે અને બીજો ભાગ છે એ બેંકવાળા પોતાની પાસે રાખતા હોય। તો જો એ પણ એક પ્રકારનું વાઉચર થયું, આપણી પાસે છે એ કે એની પાસે છે એ સાબિતી થઈ કે આપણે બેંક સાથેનો વ્યવહાર આ તારીખે એટલા રૂપિયાનો વ્યવહાર કર્યો। એવા સ્લીપ આપણને એ લોકો એક આપે છે, નાની એવી સ્લીપ, 2 ભાગ, એને અડદિયું પણ કહી શકાય, એની આપણે ચર્ચા આગળ થશે જ તે। પણ આ રીતે કોઈ પણ જગ્યાએ જ્યારે વ્યવહાર કરો તો એનો લેખિત પુરાવો એટલે વાઉચર કહેવામાં આવે। કયા 2 પક્ષકારો વચ્ચે વ્યવહાર થયો છે તે અંગેનો લેખિત અને માન્ય પુરાવા તરીકે વાઉચરનો ઉપયોગ થાય છે। જો લેખિત પુરાવો એટલે આપણે કયા 2 પક્ષકાર છે, કોની વચ્ચે કયા વ્યક્તિ સાથે લેવડ દેવડ થઈ
એ આ વાઉચરના આધારે જાણી શકાય. બંને પક્ષકાર માટે, જેમાં એક પક્ષકાર વાઉચર આપનાર હોય છે અને બીજો પક્ષકાર વાઉચર લેનાર કે સ્વીકારનાર હોય છે. ટૂંકમાં એમ કહી શકાય માલિક છે એ વાઉચર લખશે અને ગ્રાહકને એ વાઉચર આપશે. એટલે માલિક આપનાર થયો અને પક્ષકારમાં એક જે ગ્રાહક છે એ વાઉચર લેનાર થયો. બંને પક્ષકાર માટે એક જ વાઉચર જુદા જુદા હેતુઓ માટે હોય છે. એટલે બંને માટે અલગ અલગ, મતલબ જો મેં માલ વેચ્યો હોય તો મારા માટે વેચાણનું વાઉચર થયું, તો સામેવાળા વ્યક્તિએ એ માલ ખરીદ્યો છે એટલે એના માટે ખરીદીનું વાઉચર ગણવામાં આવે. વાઉચરનો પ્રકાર નક્કી થયા પછી હિસાબી પદ્ધતિના લાગુ પડતા નિયમોના આધારે વ્યવહારો ધંધાના ચોપડે નોંધવામાં આવે છે. વાઉચરોનો વિસ્તૃત અર્થ લઈએ તો નીચેના વાઉચરોનો સમાવેશ કરવામાં આવે. હવે વાઉચરના પ્રકારમાં 9 વાઉચરના પ્રકારો પાડવામાં આવે કે એ 9 વાઉચરના પ્રકાર જોઈએ તો એક છે વેચાણનું બિલ. તો આપણે ચર્ચા કરતા હતા વાઉચરોના પ્રકારની. એમાં પહેલો પ્રકાર છે વેચાણોનું બિલ, જેને જ્યારે આપણે બીજા શબ્દમાં કહી શકાય ભરતીયું. એટલે જ્યારે આપણે માલના વેચાણ કરીએ કે માલ જ્યારે વેચીએ ત્યારે જે બિલ બનાવવામાં આવે એને કહેવાય વેચાણનું બિલ. બીજું છે ખરીદી બિલ. જ્યારે આપણે માલની ખરીદી કરીએ ત્યારે આપણે આ પ્રકારનું વાઉચર બનાવતા હોઈએ. એટલે કે માલની ખરીદી અંગેનું બિલ હોય એટલે એને કહેવાય ખરીદી બિલ. હવે આ છે જમા ચિઠ્ઠી. જમા ચિઠ્ઠી એટલે એ કે જ્યારે આપણે વેચેલો માલ પાછો પરત આપણી પાસે આવતો, આપણે જે માલ વેચ્યો છે અને એ માલ વેચ્યા પછી એમાં કંઈક ખામી હોય કે કંઈક બીજું કારણથી એ માલ પાછો પરત એ વ્યક્તિ આપણને આપી જાય તો એ આપણા માટે વેચાણ પરત થયું. અને વેચાણ પરત માટે બિલનું નામ છે જમા ચિઠ્ઠી. પછી છે ઉધાર ચિઠ્ઠી, ખરીદ પરત કર્યા અંગેની નોંધ. એટલે આપણે માલ ખરીદ્યો હોય અને એ માલ જ્યારે આપણે સામેવાળા કે વેપારીને પાછો આપી દઈએ તો એને કહેવાય ખરીદ પરત. અને ખરીદ પરત માટે જે વાઉચર થાય એનું નામ છે ઉધાર ચિઠ્ઠી. પાંચમું ચેકનું અડદિયું. બેંકમાંથી નાણાં ઉપાડ્યાનો પુરાવો. એટલે કે જ્યારે તમે બેંકમાંથી પૈસા તમારા ખાતામાંથી ઉપાડવા જાઓ છો ત્યારે જે સ્લીપ ભરો છો એ સ્લીપને કહેવાય બેંકનું કે ચેકનું અડદિયું. અને છઠ્ઠું છે પે ઇન સ્લીપ. તમારા ખાતામાં, બેંકમાં તમારા ખાતામાં જ્યારે તમે નાણાં પૈસા જમા કરાવવા જાઓ એટલે કે ભરવા જાઓ છો તો એ બદલામાં જે તમને સ્લીપ મળે છે એ સ્લીપને કહેવાય બેંકની પે ઇન સ્લીપ. પછી આપેલી રસીદ એટલે કે નાણાં મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર. રસીદ આપણે ક્યારે આપીએ, સ્લીપ ક્યારે આપી દઈએ આપણે? જ્યારે આપણે સ્લીપ આપીએ કે હું માલિક છું, હું સામેવાળા વ્યક્તિને ક્યારે સ્લીપ આપીશ? જ્યારે એ વ્યક્તિએ મને નાણાં આપ્યા હોય. નાણાં આપે એટલે કે પૈસા મને આપે એટલે હું એને એ પૈસા આપ્યા બદલની એને હું એક સ્લીપ આપી, એને કહેવાય આપેલી રસીદ. કોઈ પણ સંસ્થામાં આ જોવા મળે કે આપણે દાખલા તરીકે તમારી જે એક ઉદાહરણ લઈએ કે તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ફીસ ભરો છો તો એ ફીસ સ્કૂલમાં ભરો એટલે સ્કૂલ તરફથી તમને એક સ્લીપ આપવામાં આવે, એને કહેવાય આપેલી રસીદ. નાણાં મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર. પછી છે મળેલ રસીદ. નાણાં ચૂકવ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર. એટલે હું કોઈ વ્યક્તિને પૈસા આપતો હોય તો એ વ્યક્તિ મને સ્લીપ આપશે એટલે એ મારા માટે મળેલ રસીદ થઈ.
અને ઓલા માટે આપેલ રસીદથી. એટલે મને મળી, રસીદ મળી મતલબ એનો અર્થ મેં પૈસા ચૂકવ્યા છે, એટલે નાણાં ચૂકવ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર. અને 9મું ખર્ચના બિલો, એટલે કે જ્યારે તમે રોકડેથી કે ચેકથી ચૂકવેલા ખર્ચનો પુરાવો, એટલે નાના મોટા ખર્ચાઓ થતા હોય, સ્ટેશનરી ખર્ચા થતા હોય, પગાર ચૂકવો, મજૂરી ચૂકવો, કોઈ પણ ખર્ચા કરો તો એ ખર્ચા બદલ જે તમને પુરાવો આપવામાં આવે કે જે તમને બિલ આપે એને કહેવાય ખર્ચના બિલો. તો આ 9 પ્રકારના બિલો છે એના વિશે આપણે અભ્યાસ જોયો કે એનું આપણે મુદ્દાઓ જોયા. હવે પછીનો મુદ્દો છે વાઉચરના અંગો, એટલે કે વાઉચરની અંદર આપણે બીજો મુદ્દો જોયો તો વાઉચરના પ્રકારો જોયા હતા, અને એની પછીનો મુદ્દો છે વાઉચરના અંગો. અંગોનો અર્થ એવો થાય કે કયા કયા મુદ્દાનો સમાવેશ આ વાઉચરમાં કરવામાં આવે, એક બિલમાં શું શું લખેલું હોય એ બધું કહેવાય એના અંગો. હવે જોઈએ તો સામાન્ય રીતે નીચે પ્રમાણેની બાબતો અંગોનો સમાવેશ વાઉચરમાં થતો હોય છે. આ દરેક અંગનું હિસાબી પદ્ધતિની દ્રષ્ટિએ મહત્ત્વ છે. એટલે કે નીચેના જો 9 મુદ્દા આપ્યા છે એ 9 મુદ્દાનો સમાવેશ વાઉચર એટલે કે બિલની અંદર થયેલો હોય છે, કે બિલની અંદર આ બધું લખેલું હોય છે. એમાં જોઈએ તો પેલું વાઉચર આપનારનું નામ અને સરનામું. ટૂંકમાં એમ કહેવાય ધંધાનું નામ ઉપર લખ્યું છે, કે દુકાન કે કોઈ પણ જ્યાંથી આપણે જે જગ્યાએથી વસ્તુ ખરીદીએ છીએ એ જગ્યાનું નામ અને એ દુકાન કે ધંધાનું નામ એમાં લખેલું હોય છે. ઉપર બિલ ઉપર હેડિંગમાં સૌથી મથાળે આ જે કંપનીનું નામ હોય એ, જે પેઢીનું નામ હોય, જે દુકાનનું નામ હોય એ, સાથોસાથ એનું સરનામું પણ લખેલું હોય છે. પછી વાઉચર લેનારનું નામ, એટલે જો અહીંયા આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા આ કોઈ કંપનીનું નામ અહીંયા આપ્યું હોય, ઉપર જ કંપનીનું નામ હોય અને એનું સરનામું અહીંયા આપેલું હોય. પછી અહીંયા લેનારનું નામ હોય, અહીંયા લેનારનું નામ હોય. પછી તારીખ, હવે એ તારીખ અહીંયા ગમે ત્યાં લખી હોય એની રીતે એ બિલનું સેટિંગ થાય એ રીતે એનો એક માળખું બનાવેલું હોય, તારીખ લખેલી હોય. એટલે જો આ રીતે એક બિલ હશે અને બિલમાં આ રીતે આ બધી વિગતો હશે, તારીખ, પછી વાઉચરનો નંબર અને વાઉચર નંબર, બિલ નંબર પણ અહીંયા તમારું હોય છે, વાઉચર નંબર. એ રીતે અહીંયા તમને આટલી વિગતો. પછી આંકડાઓ અને શબ્દોમાં રકમ. પછી અહીંયા તમે જોશો કે અહીંયા તમારા વિગત લખેલી હોય કે કઈ વસ્તુ લીધી છે એ, અને છેલ્લે એનો તમે અહીંયા સરવાળો કર્યો હોય એટલે અહીંયા રકમ લખી હોય. આ કુલ રકમ છે એ આંકડામાં છે અને નીચે પાછું લખ્યું હોય કુલ રકમ શબ્દોમાં. આ રીતે એક બિલ કોઈ પણ તમે જોઈ શકો. આપણે ઘરમાં આપણે ધંધો કરતા હોઈએ તો એમાં એક બિલ હશે જ, તે બિલમાં આ બધી વિગતોનો સમાવેશ કરવામાં આવે જ છે. પછી બિલ બનાવનારની સહી, આ બધું થઈ જાય એટલે નીચે અહીંયા એની સહી આવતી હોય, અહીંયા એ સહી કરતો હોય. પછી બિલ લેનારની સહી, એટલે જ્યાં જરૂરી હોય ત્યાં, દરેક બિલમાં હોતી નથી, અમુક બિલોમાં જરૂરી હોય ત્યાં એની સહી લેવામાં આવે. એ અહીંયા હોય, અહીંયા લેનારની સહી, અહીંયા આપનારની સહી, એવી રીતના. પછી વાઉચરનો પ્રકાર, એટલે ક્રેડિટ મેમો છે, કેશ મેમો છે, બેંક પેઇન સ્લીપ છે, જમા ચિઠ્ઠી છે, ઉધાર ચિઠ્ઠી છે, એ જે કાંઈ હોય એ મુદ્દાઓમાંથી એક લખવાનું. અને છેલ્લું અન્ય વિગતોમાં દરેક પ્રકારનું વાઉચર એકબીજાથી અમુક બાબતોમાં જુદું પડતું હોય છે, તેથી જે તે વાઉચરની અન્ય વિગતો અલગ હોય. બધામાં આવી રીતના સરખું હોય, બધાની વિગતો અલગ અલગ હોય છે બધા વાઉચરની. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે વાઉચરની અંદર આટલા મુદ્દાઓ તો હોય જ. તે લેનારની નામ, આપનારનું નામ, તારીખ, વાઉચર નંબર છે, કુલ રકમ કેટલી છે, અને કુલ રકમ એ આંકડામાં અને શબ્દમાં. તમે કદાચ બેંકમાં જાઓ તો આ બધી વસ્તુ તમને ત્યાં જોવા મળે,
કે બેંકમાં જ્યારે તમે સ્લીપ ભરો ત્યારે આ બધી બાબતો લખવામાં આવતી હોય, અથવા આપણા ધંધાની અંદર જ આપણા જ્યારે વાલી કે પિતા જે છે ધંધો કરે છે એની અંદર પણ બિલો હોય, તો એ બિલો પણ એક પ્રકારના વાઉચર જ કહેવામાં આવે. તો આ વાઉચરના અંગોની અંદર આ 9 મુદ્દાનો સમાવેશ કરવામાં આવે છે. હવે પછીનો મુદ્દો છે વ્યવહારોની બેવડી અસર. આ મુદ્દા છે એ મહત્વનો મુદ્દો, વ્યવહારોની બેવડી અસર. હવે આ મુદ્દો જ આપણે અગત્યનો છે અને આ મુદ્દો જ આપણે ધ્યાનથી શીખવાનો છે, કારણ કે આ મુદ્દો તમને આવડી જાય એટલે તમારો મોટા ભાગનું જે એમ કહેવાય કે નામાની અંદર જે આવવાનું છે એ આના આધારે જ આવવાનું છે, 2 અસરના આધારે જ આપણે આવવાનું છે. એટલે આ બેવડી અસર આવી જાય કે આવડી જાય એટલે આપણે નામામાં નિયમો અનુસાર ઘણા બધા પ્રકરણો સહેલાઈથી આપણે અભ્યાસ કરી શકીએ. એ માટે આ મુદ્દો મહત્ત્વનો છે. જોઈએ કે દ્વિનોંધી નામા પદ્ધતિ, એના નામ પ્રમાણે દરેક વ્યવહારની 2 નોંધો કરવાની પદ્ધતિ છે. અહીંયા સ્પષ્ટપણે એમ લખેલું જ છે કે દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર પડતી જ હોય. ક્યારેક 2 કરતાં વધારે એટલે 3 અસર પણ થતી હોય, પણ મોટા ભાગે જોઈએ બધા જ પ્રકારના વ્યવહારમાં 2 અસરો આવતી જ હોય છે. એ આપણે જોઈએ કેવી રીતના આવે એ હમણાં આપણે જોઈએ છીએ. ધંધાનો વ્યવહાર પણ સામાન્ય રીતે 2 પક્ષકારો વચ્ચેનો, એટલે વ્યવહાર આપણે આગળ શીખી ગયા કે જે કાંઈ વ્યવહાર થાય છે એ કેવી રીતના થાય છે, તો કે 2 પક્ષકાર હોય તો જ થાય. એક લેનાર હોય અને એક આપનાર હોય તો જ વ્યવહાર થાય, નકર વ્યવહાર થઈ શકતો નથી. આ 2 પક્ષકારો વચ્ચેના વ્યવહારો નીચેની બાબતો અંગેના હોઈ શકે. હવે જો વ્યવહારોમાં પ્રકાર પડે, એ પેલું, કોઈ વ્યક્તિ ધંધાનો લાભ લે અથવા લાભ આપે. એટલે અહીંયા એક વ્યક્તિ લેનાર હોય અને એક વ્યક્તિ શું હોય, આપનાર હોય. એટલે એકને લાભ મળે અને બીજો લાભ આપે એવું કહેવાય. એટલે એને આપણે ટૂંકમાં કહી શકીએ તો એ જે વ્યવહાર થતો હશે એ વ્યક્તિ ખાતાનો વ્યવહાર હશે. એક વ્યક્તિ ખાતાનો અસરનો વ્યવહાર હોઈ શકે. બીજું, ધંધામાં માલ મિલકત વધે અથવા ઘટે. મતલબ તમે કાં માલ કે મિલકતની ખરીદી કરો અથવા માલ કે મિલકતનું વેચાણ કરો, એટલે એ કહેવાય ખરીદી કરો તો માલ કે મિલકત વધે, વેચાણ કરો તો માલ કે મિલકત ઘટે. એટલે એ પ્રકાર જોઈએ તો એ બીજો જે વ્યવહાર હશે એ કદાચ માલ મિલકત ખાતાનો વ્યવહાર હોય. અને ત્રીજું, ધંધાનો ખર્ચ થાય અથવા ઉપજ થાય. એટલે એ કાં આપણા ધંધામાં આવક થતી હોય, કાં આપણા ધંધામાં ખર્ચ થતો હોય, એટલે એ પ્રકાર થશે ઉપજ ખર્ચ ખાતાનો. આ વ્યવહારમાં આ 3 પ્રકારના જ ખાતા જોવામાં આવે અને આ 3માંથી જ કોઈ પણ એક પ્રકારના વ્યવહારનો દ્વિઅસર કે બેવડી અસર નોંધવામાં આવે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે વ્યવહારની અંદર આ 3 ખાતા આવે અને 3 ખાતામાંથી જ એક અસર કરતી હોય. એટલે 3 ખાતામાંથી જ આમ તો 2 અસર, પણ એક ખાતાની એક જ અસર હોય, બીજા કોઈ ખાતામાંથી અસર હોય. એ રીતે આની અંદર આ 3 ખાતા